આજની સવાર તો તોડફોડ સાથે જ થઈ ગઈ છે। જય શ્રી કૃષ્ણ। હું છું પ્રિયંકા પટેલ અને સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। મારા સાસુને આજે સુરત જવાનું હતું એટલે વહેલા જ ચા નાસ્તો કરી લીધો બધાએ અને તે સુરત જવા માટે નીકળ્યા અને હું લાગી ગઈ હતી મારા કામમાં। થોડા ડ્રાયફ્રૂટ મેં રાતે જ પલાળી લીધા હતા તો તેમાં એક કેળું અને થોડું દૂધ વધારે ઉમેરી અને મેં વિયાન માટે ડ્રાયફ્રૂટ શેક બનાવીને મૂકી દીધો, કેમ કે વિયાન તો હજુ સૂતો જ હતો। એટલામાં હું ઘરનું કામ કરું એ પહેલાં તો ટાઇલ્સ બદલવા માટે કારીગર પણ આવી ગયા અને ઘરની હાલત તો જુઓ। થોડીવાર માટે તો એમ થઈ ગયું કે શું કામ બોલાવ્યા અમને। થોડું થોડું કરતાં મારું આખું ઘર ગંદુ થઈ ગયું। હવે આ બધી સફાઈ માટે એનર્જી તો જોઈશે જ ને, એટલે મેં બપોરે થોડું ખાઈ લીધું અને પછી લાગી ગઈ હતી મિશન સાફ સફાઈમાં। એટલામાં તો પપ્પા પણ જાગી ગયા તો ફટાફટ તેમને ચા બનાવીને આપી અને વિયાન વચ્ચે કે મમ્મી મારે પોપકોર્ન ખાવા છે તો હું પાછી તેને પોપકોર્ન પણ બનાવી આપ્યા। એટલામાં મારી ચા તો ઠંડી થઈ જ ગઈ। કાલે ટ્રાફિકે લેટ કર્યું તો જીમ ના જઈ શકી અને આજે આ ઘરના કામમાંથી નવરી ના પડી તો આજે પણ મારે જીમ જવાનું સ્કીપ કરવું પડ્યું। આજે ડિનરમાં હતું પુલાવ, પનીર ભુજી અને રોટલી। ચલો હું જમી લઉં અને તમે મારો વિડીયો અહીં સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ।